हेडलाइन न्यूज जिंदा वेदनपुर। જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓને લઈને પાલનપુર દાંતા અને અંબાજીના આદિવાસી લોકોએ આજે પાલનપુરના રામપુરા 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। આદિવાસી વિદ્યાર્થીઓને નોકરી મળવા છતાં તેઓ નોકરીમાં જોડાઈ શકતા નથી, કારણ કે જાતિના દાખલા તંત્ર દ્વારા નથી મળી રહ્યા। અનેક સમયથી આ દાખલા માટે રજૂઆત છે અને આ દાખલા ન મળવાને કારણે કેટલાય જે યુવાનો છે જે નોકરી મળવા છતાં નોકરીથી વંચિત છે, કારણ કે જેની પાસે જાતિનો દાખલો નથી તે લોકોને નોકરીમાં હાજર કરી શકાતા નથી। જોકે તંત્ર દ્વારા જાતિના દાખલા માટે 1950ના જાતિના પુરાવા માંગવામાં આવે છે, જે આદિવાસી લોકો પાસે હોતા નથી અને જેને લઈને દાખલાથી વંચિત રહે છે। ત્યારે અગાઉ પણ અનેકવાર સરકારને તંત્રને રજૂઆત કરી છે, જ્યારે આજે 700થી વધુ આદિવાસી લોકોએ પાલનપુર શહેરના માર્ગો પર રેલી અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા, તેમજ આદિવાસી ભાષામાં સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે કલેક્ટરને આ દાખલામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે રજૂઆત કરી છે અને 9 ઓગસ્ટ પહેલાં જો સમસ્યાનું સમાધાન નહીં થાય તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બનાસકાંઠામાં નહીં થવા દઈએ તેવી ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે। આજે અમે 1950ના પુરાવાના નામે એમને જે હેરાન પરેશાન કરવામાં આવે છે, આ સરકાર ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોને હેરાન કઈ રીતે કરવા, પરેશાન કઈ રીતે કરવા એમ જ લાગી ગઈ હોય એવું અમને લાગી રહ્યું છે। હવે અમારે જે 1950ના પુરાવાના નામે જે હેરાનગતિ ઊભી થઈ છે એમાં ઘણી બધી તકલીફો એવી છે કે માન લો કે મારે જ દાખલો કાઢવો છે તો મારે મારા ભાઈઓની એલસી, મારા ભાઈઓના દાખલા, મારી ફઈઓની એલસી, મારા ફઈઓના દાખલા, મારા દાદા પરદાદાના દાખલા અને ન ભણેલા હોય તો અભણના દાખલા। હવે જોવા જઈએ તો ગુજરાત 1960માં ગુજરાતની સ્થાપના 1960માં થઈ હોય તો 1950ના પુરાવા અમારા જેવા ગરીબ લોકો જોડે ક્યાંથી શક્ય હોય? એટલે તમામ વસ્તુઓ લઈને આજે અમે રજૂઆત મૂકી છે। અમારે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં નિરાકરણ લાવે છે કે કેમ। મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર અમારું સ્વીકારી અને અભરાઈ પર ચડાવી દેશે તો પછી આવનારા સમયમાં 9 ઓગસ્ટે અમે હાઈવે પર ચક્કાજામ કરીશું એવી પણ અમારી તૈયારી છે। સમગ્ર ગુજરાતમાં એના કરતા પણ વધારે ગુજરાતના એક બનાસકાંઠા જિલ્લાના સમગ્ર છૂટાછવાયા જે ગામડાઓથી આદિવાસી વસે છે, એ આદિવાસીઓ ઉપર આદિવાસી દાખલા, જાતિ અંગેના દાખલાના આધારે એક તરાપ મારી છે ને એ તરાપ સિર્ફ બનાસકાંઠા જિલ્લાની ઉપર મારી છે। એટલે ના છૂટકે આદિવાસી ગામડાઓમાંથી છૂટાછવાયાના લોકો અહીંયા આજે કલેક્ટર ઓફિસ સુધી આવવું પડ્યું અને સરકાર 1950ના પુરાવા માંગે છે, એના આધારે માંગે છે। 1948ની અંદર જાતિ આધારિત સર્વે થયેલું હતું, અતુલભાઈ તો કે સમજી જોઈને આધાર પુરા માંગે છે। એટલા માટે માંગે છે કે આદિવાસીઓને કઈ રીતે હેરાન કરવા એ સરકારનું એક જાતનું પેતરું છે। સરકારને આજે અમે કલેક્ટર મારફતે વિનંતી કરી છે કે રૂટિંગ અમારા કાયમી માટે જે આદિજાતિના જે દાખલાઓ જાતિના મળતા હતા એ દાખલા કાયમી માટે ચાલુ રાખે અને ચાલુ નહીં રાખશો તો ફરીથી આવતીકાલે અથવા તો એના પછી અમારે શું પગલું ભરવું, અમે ઉગ્ર આંદોલન કરવું તો કરશું, લડવાના મૂડમાં છીએ। એટલે સરકારને વિનંતી કરી છે કે અમારે ફરીથી આવવું ના પડે, લડવું ના પડે, અમારા રૂટિંગ દાખલા હતા એ દાખલા ચાલુ રાખે। કે તાજેતરની અંદર તમે અમીરગઢ તાલુકામાં જાઓ, મામલતદાર કચેરી ઢગલા પડ્યા છે દાખલાઓ વગર, દોતાની અંદર જાઓ, પાલનપુરમાં જાઓ, થરાદમાં જાઓ, ધોનેરા જાઓ, દરેકે દરેક આદિવાસીઓના દાખલા આપવામાં આવતા નથી અને અમારા દીકરા દીકરીઓ ધર્મ ધક્કા ખાય છે। ના છૂટકે આ દાખલાઓ ચાલુ કરાવવા માટે કલેક્ટર સુધી આવ્યા છીએ અને કલેક્ટર મારફતે જો સરકાર નહીં જાગશે તો ભવિષ્યમાં એનું પરિણામ ખરાબ આવશે। સરકાર ભોગવવાની તૈયારી રાખે ને દાખલા નહીં આવશે ને ગરીબોની વાહવા કાયમી સરકાર કરે છે, આદિવાસીઓના નામે વાહવા કરે છે। અત્યારે એક જાતનું આ આદિવાસીઓનું ખૂન કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। એટલા માટે કે દાખલાઓ બંધ કર્યા છે, ઘણી જગ્યા નોકરી લાગેલા છોકરા 2 વર્ષ થયો એમને હાજર કરવામાં નહીં આવ્યા અને જે દાખલાઓ થોડા ઘણા હતા એ પણ રદ કર્યા છે અને એમના ઉપર પોલીસ કેસ કરવો। એટલા માટે સરકારની જાણી જોઈને અમીરગઢ ને દોતા તાલુકાના આદિવાસીઓ પર કિન્નાખોરી રાખીને આવલું પગલું ભરી રહ્યો છે। એટલે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પણ અમે આશા અપેક્ષા એટલા માટે રાખી છે કે બીજી વખતે સરકાર અમને અહીંયા સુધી ના આવવા દે, અપેક્ષા તો એ રાખીએ છીએ કે આજથી જ ગામડાની અંદર મામલતદાર બધા જ વહીવટી અધિકારીઓને કહી દે કે દાખલા આપવાનું ચાલુ કરો ને કે ભવિષ્યમાં ભોગવવાનું સરકાર તૈયારી રાખે।